અંકલેશ્વર નેશનલ હાઈવેના હોટલના પાર્કિંગમાંથી મહારાષ્ટ્રમાંથી ઘુસાડાતો 47 લાખના દારૂ ભરેલ ટ્રક સાથે ડ્રાઈવરને ભરૂચ એલસીબીની ટીમે ઝડપી પાડ્યો હતો. જિલ્લામાં ચાલતી દારૂ જુગારની પ્રવૃત્તિઓ ડામવા ઉપલી અધિકારીઓની સૂચના મુજબ ભરૂચ એલસીબીની ટીમ અંકલેશ્વર વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતી. તે દરમિયાન પાનોલી જીઆઈડીસી નજીક આવેલ સર્વોત્તમ હોટલના પાર્કિંગમાં આઈસર ટ્રકમાં દારૂનો જથ્થો ભરીને ઊભો છે. જે માહિતીના આધારે ભરૂચ એલસીબીની ટીમે ત્યાં દરોડો પાડ્યો હતો. ટ્રકને કોર્ડન કરી તેની તલાશી લેવામાં આવતા દારૂ હોવાનું જણાતા ટ્રકને પાનોલી પોલીસ સ્ટેશન લઈ જવાઈ હતી, જ્યાં ગણતરી કરવામાં આવતા દારૂની 47,664 બોટલ કે જેની કુલ આશરે કિંમત 47,66,000 હોવાનું બહાર આવ્યું હતું. આઈસર ચાલક હનુમંત બ્લુ સોડનવર રહે દાપોડી ગામ મહારાષ્ટ્રની ધરપકડ કરી હતી. તેની પૂછપરછમાં સોનુ કડુ નામના ઈસમનું નામ ખુલતા પોલીસે તેને વોન્ટેડ જાહેર કર્યો હતો. 47 લાખનો દારૂ અને 10 લાખની ટ્રક મળી કુલ 57,72,000નો મુદ્દામાલ જપ્ત કરી આગળની વધુ કાયદાકીય તપાસ હાથ ધરવામાં આવી છે.